નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ. નવસારીના ટાટા હોલમાં આજે એક નાટક થઈ રહ્યું છે અને નાટક જાલિમ કી આંખે. નામ એવું છે કે આપણને એવું લાગે કદાચ હોરર હશે, પણ શું છે સમગ્ર આપણે ચિતા જાણીશું. આ નાટક શું છે ને કેવું છે. હું ડોક્ટર અરુણ ટંડેલ. શરૂઆતમાં થીમ જાલિમ કી આંખે હિન્દી લાગે છે, પણ ગુજરાતી નાટક છે. પણ એક નાની દીકરી ઉપર જ્યારે બળાત્કાર થાય છે, એ જે ફિલિંગ અને કલાકારો પણ અમારા પ્રોફેશનલ નથી. ગામડામાં ભણતા બાળકો છે, સ્કૂલોમાં ભણતા બાળકો છે, જે પ્રોફેશનલ કલાકારો નથી, છતાં એક એવું નક્કી કર્યું કે આ બધી વસ્તુ એ જ સમજી શકે છે. નાની નાની દીકરીઓ પર જે જુલમ થાય છે, બસ એ જ થીમ સાથે અમે જાલિમ કી આંખે આપી રહ્યા છે. આ નાટકનો ઉદ્દેશ્ય શું છે ખાસ? નાટકનો મૂળ ઉદ્દેશ્ય એ છે કે સમાજ એનાથી જાગૃત થાય કે નાની નાની દીકરીઓને કોઈ ખેંચી જાય, એના પર જુલમ થાય, તો આપણે નાની છોકરીઓને બેડ ટચ ગુડ ટચ શીખવાડીએ એના કરતાં બેટર છે કે મોટા લોકોને સમજાવીએ કે બેડ ટચ ના થાય. બસ એ જ અમારો ઉદ્દેશ્ય છે. નાટકનો વિચાર કઈ રીતે આવ્યો? આ મેસેજ માટે, સમાજ માટે કયો અભિગમ કરો, આટલો ખર્ચો કરો, વિચાર કેવી રીતે આવ્યો? આ નાટક પાછળ અમે લગભગ 1.5 થી 2 લાખનો અમે ખર્ચો કર્યો છે, છતાં અમે ટિકિટ ફ્રી ઓફ ચાર્જ રાખી છે. બધું જ અમારું ગ્રુપ અને કેટલાક સ્પોન્સરો મળ્યા છે અમારા સમાજના, ટંડેલ સમાજના. એ ટંડેલ સમાજના સ્પોન્સરે અમને આ થોડીક હેલ્પ કરી આપી છે. પણ એક ઉદ્દેશ્ય એ જ છે કે ભાઈ સમાજમાં આવાજ જવી જોઈએ કે ભાઈ નાની નાની દીકરીઓ સાથે જે જુલમ થાય છે એને આપણે ડ્રામા દ્વારા લઈ જઈએ, જેથી સમાજ જાગૃત થાય કે ભાઈ આ બહુ જે આપણે જેને કરુણ ઘટના કહી શકાય, એ ઘટનાઓ અટકે, નાની દીકરીઓ પર સંવેદનશીલતા જાગે. અને અમારી થીમ તો અંધ દીકરીઓ પર થયેલા બલાત્કાર છે. આ દિવ્યાંગ બાળકો ઉપરની સહાનુભૂતિ ને રજૂ કરવાનું આ નાટક છે. તો આજે નાટકની થીમ છે કે ભાઈ જાલિમ કી આંખે, અને આ વિચાર આવ્યો, તમે આજે એક્સક્યુઝ કર્યો, અને આ જે થીમ છે, અને આમાં તમે જે સમાજના લોકોને જ બોલાવ્યા છે કે વિવિધ સમાજના લોકોને? આમાં વિવિધ સમાજના લોકોને આમંત્રણ છે. લગભગ કેટલાય ટીચરો છે અહીંયા, કેટલાય પ્રોફેસરો છે, લગભગ જીસીઆરટી માંથી માણસો આવે છે. એટલે માત્ર નવસારીના જ નથી, અહીંયા આ વિવિધ સમાજના, વિવિધ એરિયાના, વિવિધ વિસ્તારના લોકો આ નાટક જોવા માટે આવે છે. એ અમારા માટે બહુ મોટી વાત છે. માત્ર 2 જ દિવસમાં અમે આખું હોલ હાઉસફુલ થઈ ગયો. હજુ તો અમારે ઘણાને બોલાવવું હતું, પણ નહીં બોલાવી શકે, અમારી વ્યથા છે, કારણ કે હોલની કેપેસિટી નથી. પણ એક ઈચ્છા એવી હતી કે એવું નાટક લઈને આવીએ કે જે ખરેખર સમાજને પ્રેરિત કરે. આ સમાજમાં કલાકાર તરીકે તમે કામ કરી રહ્યા છો, એક થીમ છે, એક અલગ પ્રકારની થીમ છે, અને લોકોને ફ્રીમાં આટલું મોટું નાટક બતાવવું, અને આ વિચાર કેવી રીતે આવ્યો ને કઈ રીતે તમે આ બધા મને કામ કર્યા છો, તો તમને કેવું લાગ્યું? કેટલા સમયની મહેનત છે, કેટલો ટાઈમ તમે આપ્યો છે? એકચ્યુઅલી આ નાટકમાં કામ કરવું એક નવો એક્સપિરિયન્સ છે મારા માટે, કેમ કે આ એક મોટું પ્લેટફોર્મ કહેવાય જેમાં કોઈ પ્રોફેશનલ નથી ને અમે બધા નવા જ છીએ. આ જ્યારે નાટક અમને અરુણ સરે કીધું કે આ રીતનું નાટક લઈને અમે આવી રહ્યા છે, તો સૌથી પહેલા મેં એમને કહ્યું કે ચલો આપણે એ ટ્રાય કરીએ. અમારી દીકરીથી શરૂઆત કરી, પછી ધીરે ધીરે બીજી બધી દીકરીઓને મળી, અને આ બધા આ જે રીતના અમે આ સમાજમાં સ્પ્રેડ કરવા માંગીએ છીએ તે સમાજ સુધી અમારો આ મેસેજ પહોંચે. અને આ જે વસ્તુ જે ફ્રીમાં બતાવવું, એ બધો આઈડિયા પણ અરુણ સરનો જ છે. તો અમે અરુણ સરને જ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને અહીંયા સુધી લઈ આવ્યા, આ પ્લેટફોર્મ સુધી. આ નાટક માટે કેટલો સમય લાગ્યો? કેટલો ટાઈમથી તમે આ પ્રેક્ટિસ કરી લીધી? ઘણો સમય થયો, લગભગ 1 વર્ષ થઈ ગયું. પણ અમે બધા વર્કિંગ છીએ, એટલે પોતપોતાના સમય પ્રમાણે અમે પ્રેક્ટિસ કરી અને અત્યારે અહીંયા સુધી પહોંચ્યા અમે. આ ફર્સ્ટ ડ્રામા છે કે આની પહેલા કોઈ જગ્યાએ ભજવાઈ ચૂક્યો? આ ફર્સ્ટ અમારો ડ્રામા છે, સૌથી પહેલો. તો તમને કેવું અંદર સ્ટેજ પર પહેલી વાર આવી રીતે નાટક કરવાનું હોય ને, તેમાં કેવું? એમ તો અમને સ્ટેજ ફિયર નથી, કેમ કે આની પહેલા પણ અમે બધા કાર્ય કરેલા છે, પણ આ રીતનો સ્ટેજ અમે ફર્સ્ટ ટાઈમ કરીએ છીએ. સ્કૂલ લેવલે જે સ્ટેજ પરફોર્મન્સ કરીએ એ અલગ છે, ને એક ટાટા હોલ જેવા મોટા સ્ટેજ પર કામ કરવું એ અલગ છે. તો આ હતા નાટકના કલાકારો અને આયોજકો, જેમણે જણાવ્યું કે નાટક કઈ રીતે એ લોકોએ આયોજન કર્યું હતું, ને અત્યારે હાલમાં નાટકની જે રીતે થીમ છે
જે આ નાટક છે તેની જે થીમ છે તે થીમ બનાવનાર આપણી સાથે છે. કઈ રીતે આ થીમ બનાવવામાં આવી છે? એકચ્યુઅલી થીમ તો અરુણ ટંડેલ સરે જ ડિઝાઇન કરી છે. આ જે સેટ તમને દેખાય છે એટલે જે લોકેશન્સ છે અલગ અલગ એ લોકેશન્સ ડિઝાઇન મેં કર્યા છે, જેમાં આશ્રમ છે, એમનો એક બેડરૂમ છે, રિહર્સલ હોલ છે, એમ કરીને મલ્ટી લોકાલનો આખો પ્લે છે. અને આપણે ઓથેન્ટિક એક પ્રયાસ કર્યો છે કે જેનાથી ઓથેન્ટિસિટી જળવાઈ રહે અને સેટ લોકોને જોતા એવું લાગે કે આપણે જે તે લોકાલ પર છીએ અને એ લોકો ફીલ કરી શકે અને આપણી સાથે એન્ગેજ થઈ શકે. ખાસ કરીને લોકો મુંબઈનો જે સેટ હોય તેને વખાણતા હોય છે, તો આપણે જે સેટ છે તે એ લોકોને ટક્કર આપી શકે તે ટાઈપનો બનાવો. હા, એટલે કેવું હોય, દરેક નાટકની અલગ ડિમાન્ડ હોય અને એ ડિમાન્ડ પ્રમાણે આપણે બધું સેટ થતું હોય. સ્ટોરી કેવી રીતે જાય છે એ પ્રમાણે સેટ ડિઝાઇન થતું હોય. મુંબઈના નાટક કે સુરતના નાટક કે મહેસાણાનું નાટક એવું હોતું નથી. મેઇન પોઈન્ટ એ હોય નાટક હોય અને એની થીમ પ્રમાણેની આખી સેટ ડિઝાઇન થતી હોય. સો આ નાટક માટે અમે એવી ટ્રાય કરી છે કે પૂરેપૂરી એવી રીતે જસ્ટિસ કરીએ વાતને કે જે તે લોકેશનની જે પણ વાત છે તે લોકેશનની સાથે આપણે જીવી શકીએ અને ઓડિયન્સને પણ જીવાડી શકીએ. ચાલુ નાટકમાં સેટ બદલાશે ખરા? હા, બે એક જગ્યા પર એવું છે કે જ્યાં તમને ચેન્જીસ દેખાશે અને એ બધા ચેન્જીસ એવા છે જે સિમ્બોલિકલ રાખ્યા છે આપણે, એટલે તમને મિનિમલ વસ્તુઓમાં વધારે મોટું વિઝન મળી શકે એવી રીતની ડિઝાઇન છે. ખૂબ ખૂબ આભાર તમારો. ક્યાં હતા જેમને આ નાટકનો જે અહીંયા સેટ છે તે સેટ બનાવ્યો છે અને સુરતથી ખાસ બનાવ્યો છે શિવમભાઈ ઠક્કર, અને તેમને આ સમગ્ર સેટ બનાવ્યો છે. ત્યારે આવી નાટકની પણ મજા માણીએ આપણે કે જાલિમ કી આંખે અને એક દીકરીઓ પર જે અત્યાચાર થયો છે તેને લઈને સમાજમાં એક મેસેજ આપવા માટે આ એક નાટકનું આયોજન કર્યું છે અને આ નાટક ફ્રી ઓફ કોસ્ટ સમગ્ર નવસારીજનોને બતાવવામાં આવ્યું છે. કારણ કે ટાટા હોલનું નામ પડે એટલે લોકો ગભરાય, કારણ કે એનું ટિકિટ જે ભાડું છે અને તે ખર્ચો કરવા માટે સમાજ અત્યારે આગળ આવીને સમાજે એક મોટો મેસેજ લોકોને આપવા માટે આટલો ખર્ચો કર્યો છે. તો જરૂરથી આ સમાજને લોકોને મેસેજ પહોંચે અને આ મેસેજ હજુ વધુ સુધી ફેલાય તેવી આશા સાથે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.